મિત્રો આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગોત્રી મેડિકલ કોલેજ ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી, માતા અને બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ. વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાની વિવિધ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે એક અનોખી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ માતા અને બાળકના સંબંધ તેમજ સ્તનપાનના મહત્વને દર્શાવતી સુંદર અને આકર્ષક રંગોળીઓ બનાવવાની હતી. આ રંગોળીઓ માત્ર કલાનો જ નહીં પરંતુ એક મહત્વપૂર્ણ સંદેશાનો પણ પ્રચાર કરી રહી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ રંગોળીઓની પસંદગી કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું તેમને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આરોગ્ય ક્ષેત્રના ભવિષ્યમાં કર્મીઓમાં જાગૃતિ અને પ્રોત્સાહન વધે છે. ગોત્રી હોસ્પિટલનો આ પ્રયાસ સમાજમાં સ્તનપાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ થશે. હાજી, આપણે આજે GMERS મેડિકલ કોલેજ ગોત્રી ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જે અન્વયે આપણે રંગોળી કોમ્પિટિશનનો કાર્યક્રમ રાખેલો છે. તો દર વર્ષે 1 ઓગસ્ટથી 7મી ઓગસ્ટે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવતું હોય છે. જેથી કરીને આપણે બધા સમજીએ છીએ કે સ્તનપાનના ફાયદાઓ ઘણા છે, પણ છતાં આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ માતાઓ અને તાજા જન્મેલા બાળકોની માતાઓ સ્તનપાન માટે મૂંઝવણ અનુભવતા હોય છે અને સ્તનપાન શરૂઆતમાં સારી રીતે ન થવાથી આગળ જતાં છૂટી જતું હોય છે અને પછી એ ક્યારેય થઈ શકતું નથી. તો એ બાળકને સ્તનપાનના ફાયદાઓ મળતા નથી અને આગળ જતાં બીજા પ્રોબ્લેમ થતા હોય છે. એવું ન થાય ને માતા અને બાળક બંનેને, પરિવારને સ્તનપાન કરાવી શકે એના માટે અમે ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફો અને આખી સ્વાસ્થ્યની ટીમ કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટે આ સપ્તાહની ઉજવણી દર વર્ષે થતી હોય છે. તો જી, તો અમારા ડીન મેડમ અને પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ, ન્યુનેટોલોજી ડિપાર્ટમેન્ટ, PSM ડિપાર્ટમેન્ટ એ બધા અને નર્સિંગ સ્ટાફ એ બધાની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લાના અલગ અલગ નર્સિંગ કોલેજના છાત્રાઓએ વિવિધ રંગોળીઓ બનાવી છે. જેથી કરીને લોકોમાં સ્તનપાન માટે જાગૃતતા આવે અને સ્તનપાનમાં જે મુશ્કેલીઓ અનુભવાતી હોય એને કઈ રીતે ઓછી કરી શકાય એના માટે આપણો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ડૉક્ટર જીગર ઠક્કર. Subscribe now and press the bell icon. Never miss an update.